આજે તો ભાઈ સવારમાં જ મસ્ત મજાના ભગવાનને કરી દીધી હતી દીવાબત્તી, અને બીજી બાજુ બપોર પડતા જ તે આપણે થાળીમાં રોટલી ભાખરી કોબીનું શાક લઈને બેસી ગયા હતા જમવા માટે. અને મારા હાથમાં આવી ગયો હતો કોણ, પણ મહેંદીનો નહોતો હતો, ગમનો કોણ. તો પાડોશીને ત્યાંથી હું લાવી હતી, કેટલા દિવસથી પડ્યો હતો. તો મેં કીધું લાવ હવે તો દઈ આવું. તો મસ્ત મજાનું હું દેવા આવી ગઈ હતી, અને અમારા પાડોશી સીવતા હતા બ્લાઉઝ, અને હું આવી ગઈ હતી શેરીમાં. તો અમારી બધી શેરીની બાયું ફોલતી હતી માંડવી, અને હું સીધી જ આવી ગઈ હતી રોડ ઉપર, કેમ કે મારે જવાનું હતું થોડું ઘણું શાક બકાલું લેવા માટે. તો બસ આજે તો હું માર્કેટમાં ગઈ હતી નહીં, અમારા શેરીના નાકે તે વેચતા હતા. તો બસ મેં કીધું અહીંથી જ લઈ લો. તો મસ્ત મજાનું ટમેટા લઈ લીધા હતા, અને મારે બનાવવાની હતી ભેળ. તો મસ્ત મજાના ગરમ પાણીમાં ગોળ નાખી દીધો હતો, અને આ બાજુ કાંદા અને ટમેટા પણ લઈ લીધા હતા. અને મેં ચેવડો લઈ લીધો હતો, અને એમાં કાંદા ટમેટા ગોળ લીંબુ એવું બધું નાખીને મસ્ત મજાની ચટપટી ભેળ પણ તૈયાર કરી દીધી હતી. તો તમે પણ બધા આવી જાઓ ભેળ ખાવા માટે. અને બસ મસ્ત મજાની ભેળ ખાઈને અમારા પાડોશી દઈ ગયા હતા પાછી ફૂલ ડીશ. તો આપણે બીજો પણ રાઉન્ડ મારી દીધો હતો. તો મારી ચેનલ તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. થેન્ક યુ બધાને.